હાલો દોસ્તો, આપણે કેદારનાથ જઈએ છીએ. ત્યાં જવા માટે મિનિમમ 1.5 દિવસ થાય છે અને પગપાળા પણ જવાય છે અને ઘોડા ઉપર પણ સવારી થઈ શકે છે, જે તમને લાઈવ બતાવું. જે આ ઘોડા ઉપર છે, જે નીચેથી 1500 રૂપિયા લે છે. ઘોડા સવારી પણ થાય છે અને ઘણા લોકો આ રીતના પણ જાય છે. એ પણ સુવિધા છે. જુઓ તમે, માણસ તેને ઉપાડીને જાય છે અને ચાલતા ચાલતા રાત્રિનો સમય થઈ જાય તો ટેન્ટની પણ સુવિધા છે. જુઓ તમને બતાવું, આ રીતના ટેન્ટ હોય છે, જેમાં રોકાવાનું હોય છે અને ફરતે આ રીતના વાદળા અને ડુંગર જ છે. જુઓ, અહીં મોબાઈલ ટાવરની પણ સુવિધા છે. મોબાઈલ ટાવર પણ બધે આવે છે. આ રીતના જમવાનું હોય, નાસ્તો કરવો હોય તે પણ મળે છે. પાણીની પણ સુવિધા છે, પણ પાણી બહુ ઠંડુ છે અતિ, જે પીવા માટે પણ 2 ઘડી વિચાર કરવો પડે. કોઈ હાલીને જતા હોય અને થાકી જાય તો અહીંયા ઘોડાની પણ સુવિધા છે. અહીંયા કોઈ પણ જગ્યાએ ઘોડા બેસવા માટે મળી જાય છે. અને ચારિકોર વાદળા જ છે. અને સામે જે દેખાય છે એ બરફનો ડુંગર છે. અહીં ચાલવામાં 9 કિલોમીટર સારો રસ્તો છે, જે સીધો એકદમ જેવો છે, અને 9 કિલોમીટર એકદમ ચડાસવાળો છે. એટલે થોડો પૂગવા માટે 1.5 દિવસ તો મિનિમમ થઈ જ જાય છે. જે આ જુઓ છે, અહીંયા ઘોડાનું છે. જે કોઈને બેસવું હોય તો ઘોડા ઉપર પણ છે, પણ 1500 રૂપિયા ચાર્જ છે. હવે અહીંથી 2 કિલોમીટર જ છે કેદારનાથ મહાદેવનું મંદિર. અને અહીંયા એકદમ પગતાણવાળો એરિયો છે, જે અહીંયા બધી દુકાનો છે, કેમ્પ છે અને ઘોડાનું સ્ટેશન છે. અને આ રીતના પણ જુઓ, ઘણા લોકો જાય છે. 4 માણસો તેને ઉપાડીને જાય છે. અને હજી પણ એક જુઓ,